ચામુંડા માતા ભાગ 33 નવી શક્તિનો ઉદય અને ભયંકર રહસ્ય। કાલ શક્તિ પર વિજય મેળવ્યા પછી ગામમાં ફરી શાંતિ આવી ગઈ હતી। લોકો ખુશ હતા। મંદિરમાં ફરી ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। પરંતુ વિજયના દિલમાં એક અજીબ લાગણી હતી। શું આ અંત છે કે કોઈ નવી શરૂઆત? અશાંતિનો સંકેત। એક રાત્રે વિજય મંદિરની સામે બેઠો હતો। ચાંદની રાત હતી, બધું શાંત હતું, પણ અચાનક મંદિરનો દીવો પોતે જ ઝબૂકી લાગ્યો। ઘંટ આપમેળે વાગવા લાગ્યા। વિજયે આંખો બંધ કરી। તેણે અંદરથી એક અવાજ સાંભળ્યો, વિજય, અંધકાર હજુ પૂરો થયો નથી। વિજય ચોંકી ગયો। ગુપ્ત શક્તિનો ઉદય। એ જ સમયે ગામની બહાર જંગલમાં કંઈક અજીબ બનવાનું હતું। ઝાડો હલવા લાગ્યા, જમીન ધ્રુજવા લાગી। એક કાળો પ્રકાશ આકાશમાં ઊભો થયો। તેમાંથી એક ભયંકર અવાજ આવ્યો, કાલ શક્તિ તો માત્ર શરૂઆત હતી, હવે હું આવ્યો છું। એક નવી અને વધુ શક્તિશાળી દુષ્ટ શક્તિ જન્મી રહી હતી। વિજયને સંકેત મળે છે। સવારે એક બાળક વિજય પાસે દોડી આવ્યું, ભાઈ, જંગલમાં અજાણી લાઈટ દેખાઈ રહી છે। વિજય તરત જ સમજી ગયો કે આ કોઈ સામાન્ય ઘટના નથી। તે બોલ્યો, માતા, મને માર્ગ બતાવો। તેણે પ્રાર્થના કરી અને જંગલ તરફ નીકળી પડ્યો। જંગલનું ભયંકર દ્રશ્ય। જંગલમાં પહોંચતા જ વિજયને અજીબ ઠંડકનો અહેસાસ થયો। પંખીઓ શાંત હતા, પવન પણ અટકી ગયો હતો। અચાનક તેના સામે જમીન ફાટી ગઈ અને ત્યાંથી કાળો ધુમાડો બહાર આવ્યો। વિજય નીડર બની ઊભો રહ્યો। અંધકાર દેવનો પ્રવેશ। કાળા ધુમાડામાંથી એક વિશાળ આકાર બહાર આવ્યો। તેનું સ્વરૂપ પહેલા કરતા વધુ ભયંકર હતું। તે બોલ્યો, હું અંધકાર દેવ છું। કાલ શક્તિ તો મારો સેવક હતો। વિજય થોડો ચોંકી ગયો। હવે તે સમજ્યો કે આ યુદ્ધ પહેલા કરતા વધુ મોટું છે। શક્તિની પરીક્ષા। અહંકાર દેવ હસ્યો, તું મને હરાવી શકતો નથી। તારી શક્તિ મારી સામે કંઈ નથી। વિજયે શાંતિથી કહ્યું, મારી શક્તિ નહીં, માતાની શક્તિ જીતશે। તેને આંખો બંધ કરી અને પ્રાર્થના કરી, જય માં ચામુંડા। અચાનક તેના આસપાસ પ્રકાશ ફેલાયો, પણ આ વખતે પ્રકાશ થોડો નબળો લાગતો હતો। વિજય સમજી ગયો, આ વખતે લડાઈ ખૂબ જ મુશ્કેલ છે। માતાનો ગુપ્ત સંદેશ। તે સમયે અંદરથી અવાજ આવ્યો, વિજય, આ યુદ્ધ તારે એકલા નથી જીતવું। વિજય આશ્ચર્યમાં પડી ગયો, તો કોણ મદદ કરશે? અવાજ આવ્યો, સાચા ભક્તને એકત્રિત કર, નવી ટીમની શરૂઆત। વિજય ગામમાં પાછો આવ્યો અને લોકોને બોલાવ્યા। તે બોલ્યો, આ વખતે યુદ્ધ માત્ર મારું નથી, આપણે બધા મળીને લડવું પડશે। લોકો પહેલા ડર્યા, પરંતુ પછી બધાએ એક સાથે કહ્યું, જય માં ચામુંડા। હવે એક નવી શક્તિ જન્મી, એકતા અને ભક્તિની શક્તિ। અંતમાં સંકેત। અંધકાર દેવતા દૂરથી હસતો હતો, તૈયાર રહેજો, હવે સાચું યુદ્ધ શરૂ થશે। સંદેશ। એકતામાં સૌથી મોટી શક્તિ છે। માતા પર વિશ્વાસ રાખનાર ક્યારેય એકલો નથી। જય માં ચામુંડા। ભાગ 33 પૂર્ણ। આગળ ભાગ 34માં। ભક્તોની સેના। અંધકાર દેવ સાથે મહાયુદ્ધ। માતાનો સૌથી મોટો અવતાર। ગામમાં હવે એક નવી ઉર્જાનો અનુભવાતી હતી। વિજયે બધા લોકોને એકત્રિત કર્યા, પછી ભયની જગ્યાએ વિશ્વાસ જન્મવા લાગ્યો હતો। દરેકના હોઠ પર એક જ નામ હતું, જય માં ચામુંડા। પણ બીજી તરફ અંધકાર દેવ પોતાની શક્તિ વધારી રહ્યો હતો। અંધકારનો પ્રકોપ। જંગલમાં કાળો વાવાઝોડા ઉઠવા લાગ્યો। આકાશ ફરીથી અંધકારથી ઢંકાઈ ગયું। અંધકાર દેવ ગર્જના કરીને બોલ્યો, હવે કોઈ મને રોકી શકતું નથી। તેની શક્તિ એટલી ભયંકર હતી કે આસપાસના વૃક્ષો સુકાઈ ગયા, પક્ષીઓ ઉડી ગયા અને જમીન પર કંપવા લાગી। ભક્તોની સેના તૈયાર। વિજયે ગામમાં બધા લોકોને મંદિર પાસે ભેગા કર્યા। બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ બધા હાજર રહ્યા હતા। વિજય બોલ્યો, આ વખતે આપણે બધા મળીને લડીશું, ભય નહીં, વિશ્વાસ રાખો। એક વૃદ્ધ બોલ્યા, બેટા, અમે તારા સાથે છીએ। બધાએ એક સાથે હાથ જોડીને કહ્યું, જય માં ચામુંડા। એ ક્ષણે એક નવી શક્તિ ઊભી થઈ, ભક્તિની સેના। દિવ્ય
શક્તિનો પ્રગટાવ. જેમ જ બધા લોકો ભક્તિમાં લીન થયા, મંદિરના દીવા તેજસ્વી થઈ ગયા, ઘંટો જોરથી વાગવા લાગ્યા, આકાશમાં એક હળવો પ્રકાશ ઉતર્યો અને બધાના દિલમાં હિંમત ભરી દીધી. વિજયે આંખો બંધ કરીને કહ્યું, માતા, અમને માર્ગ બતાવો. યુદ્ધની શરૂઆત. અચાનક જંગલ તરફથી કાળો ધુવાળો ગામ તરફ વધવા લાગ્યો. અંધકાર દેવ પોતે આગળ આવી રહ્યો હતો. તે ગર્જના કરી બોલ્યો, તમે બધા મળીને પણ મને હરાવી શકતા નથી. વિજય આગળ વધ્યો, અમે એકલા નથી, માતા અમારી સાથે છે. ભયંકર ટકરાવ. અંધકાર દેવે પોતાની શક્તિથી આખું આકાશ કાળું કરી દીધું. વીજળી કડકવા લાગી. ભક્તોની સેના થોડા સમય માટે ડરી ગઈ, પણ વિજયે બોલ્યો, ભય ના રાખો, માતાનું નામ લો. બધાએ એક સાથે જય કાર કર્યો, જય માં ચામુંડા, જય માં ચામુંડા. જપના અવાજથી એક દિવ્ય તિરંગ ફેલાયો. ચમત્કારની શરૂઆત. જેમ જેમ લોકો જપ કરતા ગયા, અંધકાર ધીમે ધીમે નબળો થવા લાગ્યો. અંધકાર દેવ આશ્ચર્યમાં પડી ગયો. આ કેવી શક્તિ છે? વિજય સ્મિત કરીને બોલ્યો, આ ભક્તિની શક્તિ છે. અંતિમ તૈયારી. હવે યુદ્ધ પોતાના શિખરે પહોંચવાનું હતું. અંધકાર દેવ વધુ ગુસ્સે થઈ રહ્યો હતો. તે બોલ્યો, હવે હું મારી સંપૂર્ણ શક્તિ બતાવીશ. વિજયે પણ પોતાની શક્તિ એકત્ર કરી. તે જાણતો હતો હવે સૌથી મોટો ચમત્કાર થવાનો હતો. સંદેશ. એકતા અને ભક્તિ સાથે કોઈ પણ અંધકારને હરાવી શકાય છે. સાચી શક્તિ દિલમાં રહેવા વિશ્વાસમાં છે. જય માં ચામુંડા ભાગ 34 પૂર્ણ. આગળ ભાગ 35માં અંધકાર દેવનો અંતિમ રૂપ, માતાનું ભયંકર અવતાર, મહાયુદ્ધનો અંત. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.